હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં છો ને? ફરીથી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને બધાને મારા તરફથી સવારમાં ગુડ મોર્નિંગ. અને અત્યારે જસ્ટ તમે જોઈ શકો છો, આપણે બ્લોગની શરૂઆત છે ને ટ્રાવેલિંગ કરતા કરીએ છીએ. ટ્રાવેલિંગ મતલબમાં ને અત્યારે ગાડી લઈને ઘરેથી સવારના વહેલા પોરમાં નીકળી ગયો છું. અને અત્યારે જાઉં છું ડાયરેક્ટ ઊંચાગોડા. અને ઊંચાગોડાથી આપણે જવાનું છે ડાયરેક્ટ પાલીતાણામાં જવાનું છે. અને થોડુંક ઇમરજન્સી છે, કારણ કે એક દર્દીને મૂકવા જવાના છે. સવારના પોરમાં દર્દીને મૂકવા જવાના છે ઊંચાગોડા. આપણે નીકળી ગયા છીએ આપણી ગાડી લઈને. અને જસ્ટ તમે જોઈ શકો છો, કેવું ધુમ્મસ જેવું વાતાવરણ છે. આવું અમારે અહીં ઊંચાગોડા છે ને ભાઈ, ધુમ્મસ જેવું વાતાવરણ છે. જુઓ મિત્રો, તમે જોઈ શકતા છો સવારના પોરમાં ધુમ્મસ જેવું વાતાવરણ છે ને, કોઈ જાતનું દેખાતું પણ નથી, એવું ધુમ્મસ જેવું વાતાવરણ છે. કારણ કે શિયાળું છે ને, ઠંડીનો પણ ફૂલ માહોલ છે અને વાતાવરણ પણ ધુમ્મસ જેવું છે. મિત્રો હે ને સવારના પોરમાં આપણે ચામુંડામાના દર્શન કરવાના. સવારના પોરમાં ગાડી ઉપર ચડાવવાની છે ચામુંડામાનું મંદિર સુધી. રેડી? તો જઈશું. ડેમ છે ને. સો ફાઇનલી મિત્રો, આપણે છે ને હણોલ ગામમાં પહોંચી જશે. હણોલ ગામ છે પાલીતાણાથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું છે. જે એમ કહેવામાં આવે છે કે મનસુખભાઈ માંડવિયા, તમે ઓળખતા થશો, જે મનસુખભાઈ માંડવિયાનું ગામ છે હણોલ ગામ. તો એ ગામમાં આવી ગયેલા છે, જ્યાં નાગબાઈ માનું મંદિર છે અને ધામ છે બહુ મોટું. અને જે આ હણોલ ગામ છે એનો જે વિકાસ છે, બહુ વિકસિત ગામ છે. તો એ ગામનું થોડુંક હું તમને વ્યૂ બતાવી, અહીંયા જે નાગબાઈ માના દર્શન પણ કરાવીશ. અને બનાવો આપણી સાથે વિડીયોમાં દેખાય છે ને, આ શ્રી નાગબાઈ માનું મંદિર છે. અને સામે અંદર છે મંદિર. રેડી? જો સામે એક ગેટ તમે જોઈ શકતા હશો. અને આ એનો મેન ગેટ છે. અને જસ્ટ જુઓ તમે, આ બાજુ ગાડી પાર્કિંગ કેટલું પડેલું છે. સો ફાઇનલ મિત્રો, આપણે છે ને જે નાગબાઈ માનું મંદિર છે એ મંદિરની અંદર વિઝિટ કરી ગયા છે. અને મંદિરના દર્શન હું તમને આગળ કરાવી દઉં. અને મેન જો મિત્રો, આ રીતનું મંદિર છે. અહીંયા મંદિર છે જે નાગબાઈ માનું મંદિર છે. અને જસ્ટ તમે સામે જોઈ શકો છો, જે નાગબાઈ માનો ફોટો વગેરે છે, મૂર્તિ જે રીતનું બનાવેલ છે. અને એક્ઝેક્ટ વાગ્યા દો 1 માં 10 મિનિટની સમથિંગ વાર છે. અને અહીંયા છે જે માનું મંદિર છે. જો મિત્રો, સામે જે દેખાય ને એ હણોલ ગામની જે ડેમ છે. રેડી? અને એક્ઝેક્ટ જોઈ શકો છો કેટલું વિકસિત ગામ છે. જોઈ શકો છો ચારે બાજુનો વ્યૂ. અને જસ્ટ આ જે છે નદી છે. મિત્રો વણોલ ગામમાં આવ્યા ને મિત્રો, વણોલ ગામમાં તો વણોલ ગામનું જે મેન ખાસિયત છે ને, એક તળાવ છે. એ તળાવ હું તમને ચારે બાજુ દેખાડું. કારણ કે જે વ્યક્તિ અમદાવાદ કાંકરિયા તળાવ જોયું છે, અથવા દાહોદમાં સાપ તળાવ જોયું છે, એ જ રીતનું અહીંયા બનેલ છે. જુઓ, મેન એન્ટ્રી છે અહીંથી, મતલબ સામે ગેટ છે, અને આથી આ મેન એન્ટ્રી છે. અને આમ જાય છે. રેડી? અને ચારે બાજુ આ રીતનું છે. જુઓ, હું તમને બતાવી દઉં. સામે એના મેન ગેટ છે. અને જોઈ શકો છો તળાવ કઈ રીતનું છે. હા, હાલોલ ગામનું આ મેન છે. જુઓ સામે લખેલ છે આઈ લવ હાલોલ. આ નાઇટનો વ્યૂ છે જ્યારે. અને સામે બગીચા જેવું પણ છે. અને ચારે બાજુ વૃક્ષ છે. આ વિશાળકાય વૃક્ષ છે અને વિશાળકાય તળાવ છે. તો એ ઓનલી છે હાલોલ ગામમાં, જે મનસુખભાઈ માંડવિયા. રેડી? તો એમનું આ ગામ છે. અને એમનું ગામ એટલું આ વિકસિત છે કે વાત પૂછોમાં ભાઈ, એ રીતનો ખૂબ નજારો છે. અને જુઓ, એ તળાવ છે ને, તળાવની અંદર પાણી પણ એ રીતનું છે કે ચોખ્ખું ને શુદ્ધ, ગંદુ પાણી પણ નથી. સાવ પાણી ચોખ્ખામાં ચોખ્ખું પાણી છે. સમજ્યા? જોઈ શકો છો તમે, છે એકદમ નેચરલ. ખૂબ મિત્રો, આમ ખૂબ વિકસિત ગામ છે. અને અહીંયા મંદિર પણ છે. અને સામે પણ મંદિર છે, હું તમને આગળ બતાવી દઉં. જ્યાં સામે જો વ્હાઇટ કલરમાં દેખાતું છે, ખોડિયાર ધામ કરીને મંદિર આવેલ છે, ખોડિયાર માનું. જોઈ શકો છો મિત્રો, છે ને. મિત્રો આ છે ને રસ્તો હણોલ જાય છે. હણોલ જે મનસુખભાઈ માંડવિયાનું ગામ છે ને ત્યાં. તો તમે જોઈ શકો છો રસ્તો કઈ રીતનો છે. એકદમ સીધી પટ્ટી. અને હાવ કોઈ પણ જગ્યાએ રસ્તો રોદો નહીં આવે, હાવ સીધી પટ્ટી છે. સો ફાઇનલ મિત્રો, આપણે જે જગ્યાએ ગયેલા હતા ને હાલોલ ગામમાં, જે મનસુખભાઈ માંડવિયાના ગામમાં ગયેલા હતા, તો ત્યાંથી પાછા પાલીતાણાથી થઈને ઊંચાગોડા થઈને પાછા ઘરે વી આવ્યા છે, મારા ગામ કોરડામાં. રેડી? અને અત્યારે આપણા ગાડીમાં એક મોટી પ્રોબ્લેમ આવી ગઈ. એ પ્રોબ્લેમ શું છે હું તમને કહું. જોઈ શકો છો, જો દેખાડી દઉં. તો સામે ગાડી પડી છે, જે પાછળનું છે ને, પાછળનું વ્હીલ, એનું ટાયર બદલાવવું પડે એમ છે. ને ટાયરમાં હવા આવી ગયેલી, એના કારણે અત્યારે ટાયર એક્સચેન્જ થઈ રહ્યું છે. એ વિડીયોમાં હું તમને આગળ બતાવું. જો દેખાડું. ભાઈ આવા નવા ખર્ચા આવે રાખે એટલે ન હાલે. ખર્ચા ઉપર ખર્ચો દેખદારો આવે, ગાડી એક્સચેન્જ મળે.
બેયમાં પ્રશ્ન તો બેયમાં છે જ તે. એટલી ગાડી હાકીને એટલી ગાડી જો આમાં ઉપર લીધા ને. ફાઇનલી મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે. રિંગ ચડાવી દીધી છે, નવું ટાયર કમ્પ્લીટ ચડાવી દીધું છે બીજું. અને હવે આ પેલા આ એક રિંગ, પછી આ ટાયર લબાસો બધો મૂકી દીધો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી જશે અને ઘરનો છેલ્લો ચા પી નાખીએ અને પછી આ વિડીયો છે ને અહીંયા આપણે એન્ડ કરીશું. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરા કહી દેજો. અને હવે નેક્સ્ટ ટોપિક કયા વિડીયો બનાવીએ છે, કયા માધ્યમ અને કયો બ્લોગ શેનો બ્લોગ બનાવીએ અને કયા ધામ પર બ્લોગ બનાવીએ એ પહેલાં કોમેન્ટ કરી દેજો. રેડી? બાકી નેક્સ્ટ વિડીયો માટે બના રહો.